પુરુષાર્થથી એમના સંકલ્પથી 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સૂક્ષ્મ વ્યાયામ, આ સૂક્ષ્મ વ્યાયામ પણ ખૂબ જરૂરી છે. તમારા ધીમે ધીમે તમારી ગાડીને સ્ટાર્ટ કરું છું. યોગ પ્રેમીઓ આપ સૌનો ગુજરાત રાજ્ય યોગ બોર્ડથી સ્વાગત છે. एक्सरसाइज नहीं करता, व्यायाम नहीं करता, प्राणायाम नहीं करता तो मोटापा. હું યોગ સેવક શીશપાલ, ચેરમેન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ. યોગ ભારતીય સંસ્કૃતિની દેન છે. આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના લીધે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખી દુનિયામાં ઉજવાય છે. એ સૌ ભારતીયો માટે ગર્વ અને ગૌરવની વાત છે. ગુજરાત રાજ્ય સરકારે પણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું ગઠન કર્યું છે. એનો મકસદ છે કે સંપૂર્ણ ગુજરાતમાં 365 દિવસ યોગ થાય. અત્યારે વિધાનસભામાં ગુજરાત રાજ્યના આત્મજ્ઞાની અને આધ્યાત્મિક મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે ઘોષણા કરી છે કે સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત, એ અભિયાનને લઈને ગુજરાત યોગ બોર્ડે આ સંપૂર્ણ ગુજરાતમાં અભિયાન ચલાવ્યું છે. આજે હું મહાનગરપાલિકા નડિયાદમાં આવ્યો છું, ખેડા જિલ્લામાં, જેમાં મોટી સંખ્યામાં અહીંયા યોગી ભાઈ બહેનો જોડાયા છે. અમારી યોગ શિક્ષકોની ટીમ છેલ્લા 15 દિવસથી ડોર ટુ ડોર કેમ્પેઇન કરીને અને સમસ્ત નડિયાદ અને ખેડા જિલ્લાના લોકોને આમંત્રણ આપ્યું છે. આજે વરસાદનો માહોલ હોવા છતાં પણ મોટી સંખ્યામાં અહીંયા લોકો આવ્યા છે. હોલ ખચાખચ ભરાયેલો હતો. હોલની બહાર પણ મોટી સંખ્યામાં લોકો હતા. એ દર્શાવે છે કે દરેક વ્યક્તિ યોગ કરવા માંગે છે. દરેક વ્યક્તિને સ્વાસ્થ્ય જોઈએ અને યોગ આપણને એ જ આપે છે. યોગ અમને સ્વાસ્થ્ય આપે છે, યોગ અમને શક્તિ આપે છે, યોગ મોટાપાથી મુક્ત કરે છે. અમારું કેમ્પેઇન છે કે સંપૂર્ણ ગુજરાતમાં 10 લાખ લોકોને ટાર્ગેટ સાથે 10-10 કિલો વજન ઓછું કરવાનું. તો આ અભિયાનને અમે સંપૂર્ણ દૃઢતા સાથે ચલાવીએ છીએ. એના પછી આ કાર્યક્રમ અમારું વડોદરામાં છે, બહુ મોટો કાર્યક્રમ છે. એના પછી અમદાવાદમાં છે, રાજકોટમાં છે. એ રીતે ગુજરાતના સમસ્ત 34 જિલ્લામાં અમારા કાર્યક્રમો થવાના છે. જે રીતે આજે ખેડા જિલ્લામાં મહાનગરપાલિકા નડિયાદમાં દિવ્ય અને ભવ્ય કાર્યક્રમ થયું, જેમાં માની કમિશનરશ્રી ઉપલબ્ધ રહ્યા, સ્વામીશ્રી ઉપલબ્ધ રહ્યા, અમારા બધા કોર્ડિનેટરો, ઝોન કોર્ડિનેટરો, બધા પાર્ટીના અધિકારીઓ, પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા. હું આપના ચેનલના માધ્યમથી સમસ્ત ખેડા જિલ્લાની જનતાને અને ગુજરાતની જનતાને આહ્વાન કરવા માગું છું કે આવો આપણે બધા સાથે મળીને યોગી બનીએ, નિરોગી બનીએ, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ. ધન્યવાદ. મહાનગરપાલિકાના કમિશનર શ્રી આદરણીય સોલંકી સાહેબ પણ આપણા વચ્ચે આવ્યા. प्रार्थना से हमें शक्ति मिलती है. प्रार्थना से हमारा पहलू अभ्यास, एक अभ्यास. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.